એક ગામમાં મનોજ નામનો યુવાન રહેતો હતો. તે સ્વભાવથી સારો અને દયાળુ હતો, પણ તેની એક મોટી ખામી હતી, તેને ઝડપથી ગુસ્સો આવી જતો. નાની નાની વાતે તે તાવમાં આવી જતો અને ક્યારેક તો પોતાના પરિવારજનોને કે મિત્રોને દુઃખદ શબ્દો બોલી બેસતો. એક દિવસ મનોજના પિતાએ તેને સમજાવ્યું, બેટા, ગુસ્સો માણસની સૌથી મોટી દુશ્મન છે. તે તારી મહેનત, સંબંધો અને માન સન્માન બધું નાશ કરી શકે છે. પણ મનોજે તે વાતને ગંભીરતાથી લીધી નહીં. થોડા દિવસો પછી ગામમાં મેળો ભરાયો. ત્યાં મનોજ પોતાના મિત્ર સાથે ગયો. કોઈ નાની વાતને લઈને તેનો મિત્ર સાથે ઝઘડો થયો. મનોજ ગુસ્સે ભરાયો અને તેણે કડવા શબ્દો બોલી દીધા. મિત્રો દુઃખી થઈને ત્યાંથી ચાલ્યો ગયો. મનોજને પણ પછી અફસોસ થયો, પણ બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નહોતા. પછી તેના પિતાએ તેને એક પાઠ શીખવાડ્યો. તેમણે મનોજને એક લાકડાનો થાંભલો બતાવીને કહ્યું, જ્યારે તને ગુસ્સો આવે, ત્યારે તું આ થાંભલામાં 1 કિલો ઠોકજે. મનોજે એમ જ કર્યું. દરેક વખતે ગુસ્સે થતો ત્યારે ખીલો ઠોકતો ગયો. અમુક દિવસ પછી પિતાએ કહ્યું, હવે તું પ્રયત્ન કર કે તને ઓછો ગુસ્સો આવે. જો તું ગુસ્સો કાબૂમાં રાખી શકે, તો ઠોકેલા ખીલા એક પછી એક કાઢી નાખ. મનોજે ધીમે ધીમે પોતાની આદત બદલવાની કોશિશ કરી. કેટલાક મહિનાઓ પછી ખીલો એક પણ ન રહ્યો. ત્યારે પિતાએ તેને બતાવ્યું, જુઓ, ખીલો તો તું કાઢી નાખ્યા, પણ થાંભલામાં ખાડા રહી ગયા છે. એ જ રીતે ગુસ્સામાં બોલેલા શબ્દો અને કરેલા કૃત્યોથી લોકોના હૃદયમાં ઘા રહી જાય છે, જેને ક્યારેય પૂરા કરી શકાતા નથી. અવતરણ ચિહ્ન. મનોજે એ દિવસથી નક્કી કર્યું કે તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખશે. તે શાંત અને સમજદાર બનવા લાગ્યો, અને આખા ગામના લોકો તેને પ્રેમ કરવા લાગ્યા. નૈતિક શિખામણ: ગુસ્સો એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સામાં કરેલા કામો અને બોલેલા શબ્દો હંમેશા ઘા છોડી જાય છે, તેથી શાંતિ અને ધીરજ જ સાચો માર્ગ છે.